A voice whispers, "Look at what you've done." We are marked by a lifetime of selfish choices, a legacy of harsh words, terrible thoughts. Look at what you've done. The constant jealousy, the envy of what others possess, the disregard for people in the pursuit of what we desire, what we insist we are entitled to. The enemy whispers, "Look at what you've done." Hiding our addictions, telling lies to ourselves, to our spouses, to our friends, convincing the world that we are fine while we are breaking into pieces. Look at what you've done. Medicating our emptiness with screens and swipes, entertaining ourselves with the wicked, the indecent, the disturbing, feeding on luxury while forgetting the poor. Satan whispers, "Look at what you've done." The betrayal of our own beliefs, from hype to hypocrisy, building the walls of our own kingdom, loving darkness more than light. Look at what you've done. The bitterness, the gossip, the brooding, the prejudice, the enemy is gloating. Look at what you've done. Look at all your shame. Look at all your guilt. Look at all your chains. Look at what you've done. You deserve wrath. You deserve hell. You deserve death. Look at what you've done. And really, he's right. That is what we've done. But to every whisper, to every accusation, we remind the enemy of Jesus. And we say, "Look at what he's done." He commanded the universe into being. Light emerged from his voice. That's what he's done. He scripted the totality of time and he wrote his glory into every line. That's what he's done. He stepped down from heaven, took on our flesh. He humbled himself, becoming obedient to death. That's what he's done. Forgiving our sins. That's what he's done. Dying in our place. That's what he's done. He was dead, buried, but then he rose from the grave. That's what he's done. Death defeated, hell scorned, debt paid, veil torn. No matter our past, Jesus has overcome. The dead are alive. That's what he's done.
પાછો ફરું, નમાવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે. સંકટ ને દુઃખો આવે તોય ન પાછો ફરું, નમાવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે. સંકટ ને દુઃખો આવે તોય ન પાછો ફરું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો હું આ સાંજની 7મી સભાની અંદર આવકાર કરું છું. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસ દ્વારા ઓનલાઈન પેશન વીકની મિટિંગોનું આયોજન થઈ શક્યું માટે પ્રભુનો આભાર માનીએ છીએ. માન્ય બિશપ સાહેબ અને અધિકારીગણનો પણ આભાર માનીએ છીએ કે તેમણે આ સુંદર વ્યવસ્થા કરી કે જેથી કરી કે આપણે બધા જ સમગ્ર વિશ્વમાં જ્યાં પણ આપણે વસીએ છીએ ગુજરાતી વિશ્વાસી ભાઈ બહેનો તરીકે આપણે પ્રભુની સ્તુતિ અને આરાધના માટે એકઠા મળીએ અને આ 7 દિવસની પેશન વીકના એ સમયો દરમિયાન એ આપણે પ્રભુના વચનો વાંચી શકીએ અને તેનો અભ્યાસ પણ કરી શકીએ. આજની આ સાંજની ભક્તિસભા ચલાવવાની જવાબદારી માન્ય બિશપ સાહેબ અને અધિકારીગણ તરફથી આપવામાં આવી, તેના માટે પણ તેમનો હું આભાર માનું છું. અને પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે ગીતશાસ્ત્ર 16મા અધ્યાયમાં કે હે દેવ મારું રક્ષણ કર, કેમ કે હું તારા પર ભરોસો રાખું છું. મેં યહોવાને કહ્યું છે કે તું મારો પ્રભુ છે, તારા વગર મારું કોઈ હિત નથી. યસ, આવો પ્રભુને આપણે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ કે પ્રભુ તું અમારી સંભાળ લેજે, રક્ષણ કરજે અને તારા સિવાય કશી બાબતમાં કોઈ બાબતની અંદર મારું હિત જળવાતું નથી. અને આવો એવા ઈશ્વરની આપણે સ્તુતિ અને આરાધના કરીએ કે જે આપણી સંભાળ અને કાળજી લે છે. પ્રાર્થનામાં નમીએ. પુષ્કળ આભાર માનતા અને સ્તુતિ કરતા પ્રભુ અમે તમારા પવિત્ર ચરણોમાં નમીએ છીએ, આભાર માનીએ છીએ આજની આ 7મી સંધ્યાને માટે કે જ્યારે અમે પ્રભુ તમારી સ્તુતિ કરવાને માટે, તમારી આરાધના કરવાને માટે અને વિશેષ કરીને તમારા વચનોનો અભ્યાસ કરવાને માટે એકઠા મળી શક્યા. પ્રભુ અમે આભાર માનીએ છીએ કે આવી તક તમને આપી છે કે જ્યારે ઓનલાઈન વર્શિપ દ્વારા અમે તમારી સાથેના સંબંધમાં વધુ દ્રઢ અને મજબૂત બનીએ તે માટેની આ વ્યવસ્થા થઈ શકી. સાથે પ્રભુ અમે આભાર પણ માનીએ છીએ કે અમે વિશ્વના અલગ અલગ ખૂણાઓમાં, વિશ્વના અલગ અલગ સ્થળે વસીએ છીએ, પણ પ્રભુ આત્મિક એકતાનો અનુભવ અમે કરી રહ્યા છીએ અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તેના માટે તારો આભાર જ માનીએ છીએ. અમારી આ સભાને તમે આશીષિત કરજો, અમારા આ સમયને તમે આશીષિત કરજો અને તમારા વચનો દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરજો. માન્ય બિશપ સાહેબ અને તેમને માટે આભાર માનીએ છીએ કે તેમની આગેવાનીની અંદરમાં આ સુંદર વ્યવસ્થા થઈ શકી અને તમારા સેવકને અને સમગ્ર પરિવારને અને ડાયસિસના અધિકારીગણને, આગેવાનોને તમારી કૃપામાં તમે ધરી રાખવાનું ચાલુ રાખજો. તાનનાથ પ્રભુ ખ્રિસ્તના માગીએ છીએ, આમેન. આવો પ્રભુની સ્તુતિ અને આરાધના કરીએ. આપણે ભજન સંગ્રહમાંથી ગીતમાં આપણે જોડાઈએ અને એ રીતે આપણે પ્રભુની સ્તુતિ અને આરાધનામાં જોડાઈશું. Yeah.
થેન્ક યુ એ સુંદર ગીતને માટે. અને આવો આપણે પ્રભુના વચનો તરફ આપણે દ્રષ્ટિ કરીએ. અને આજનો જે શાસ્ત્રપાઠ આપણે લેવામાં આવ્યો છે માથથી લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને 1 થી 13 વચનો. માથથી લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને 1 થી 13 વચનો. આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. અને તે અગાઉ પ્રભુના વચનો માટે આભાર માનતા આપણે સ્તોત્રમાં જોડાઈશું. અને આપણું જ્યાં પણ બેઠા હોઈએ આપણે ત્યાં આગળ આપણું બાઇબલ આપણે ઊંચું કરીએ અને એ પ્રભુના સ્તોત્રમાં જોડાઈએ. અને એ રીતે પ્રભુએ આપણને જે જીવંત વચનો આપ્યા છે તેના માટે આપણે આભાર માનીએ. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ
વચનને હું કેન્દ્રમાં રાખીશ. બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ. થેન્ક યુ. માથથી લખેલી સુવાર્તા અને તેનો 25મો અધ્યાય અને 1-13 વચનો આજે સાંજે આપણે વાંચવા માંગીએ છીએ. તમે જ્યાં પણ હોય ત્યાં તમારું બાઇબલ તમે લેશો. જે પણ ભાષામાં તમને ફાવે, ગુજરાતી સિવાય પણ તમે તે લઈ શકો છો. માથથી લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય 1-13 વચનો નવા કરારમાં 27 નંબરના પાના ઉપર મળશે. માથથી 25:1-13. અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે આકાશના રાજ્યને 10 કુમારિકાઓની ઉપમા આપવામાં આવશે કે જેઓ પોતપોતાની મસાલો લઈને વરને મળવા સારું બહાર નીકળી. અને તેઓમાંની 5 મૂર્ખ હતી ને 5 બુદ્ધિમાન હતી. કેમ કે મૂર્ખીઓએ પોતાના મસાલો લીધી ખરી, પણ તેઓ સાથે તેલ લીધું નહીં. પણ બુદ્ધિવંતોએ પોતાની મસાલો સાથે લઈને પોતાની કુપીમાં તેલ લીધું. અને વરને આવતા વાર લાગી એટલામાં તેઓ સર્વ જોકા ખાઈને ઊંઘી ગઈ. અને મધરાતે બૂમ પડી કે જુઓ, વર આવ્યો, તેને મળવાને નીકળો. ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઉઠીને પોતપોતાની મસાલો તૈયાર કરી. અને મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું કે તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મસાલો હોલવાઈ જાય છે. પણ બુદ્ધિવંતોએ ઉત્તર આપ્યો કે કદાચ અમને અને તમને પૂરું નહીં પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતપોતાને સારું વેચાતું લો. અને તેઓ વેચાતું લેવા ગઈ એટલામાં વર આવી પહોંચ્યો. અને જેઓ તૈયાર હતી તેઓ તેની જોડે લગ્ન જમણમાં ગઈ. અને બારણું બંધ કરવામાં આવ્યું. પછી તે બીજી કુંવારિકાઓએ આવીને કહ્યું કે ઓ સ્વામી, સ્વામી, અમારે સારું ઉઘાડ. પણ તેણે ઉત્તર આપ્યો, હું તમને ખચિત કહું છું કે હું તમને ઓળખતો નથી. આ ઈશ્વરનું વચન છે. આમીન. આવો પ્રભુના વચનોને માટે આભાર માનતા આપણે ભજન સંગ્રહમાં ગીતમાં જોડાઈએ અને તે પ્રભુની સ્તુતિ કરવાનું આપણે ચાલુ રાખીએ.
થેન્ક યુ એ સુંદર ગીતને માટે અને પ્રભુના ભજનને માટે અને આરાધનાને માટે. આવો પ્રભુના વચનો તરફ આપણે દ્રષ્ટિ કરીએ તે અગાઉ આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રાર્થના કરીએ. આપણે ખાસ પ્રાર્થના કરીએ આ સમયે આપણા દરેક આપણા વિશ્વાસુ ભાઈ બહેનોને માટે. આપણે પેશન વીકમાંથી પસાર થઈ રહ્યા છે, દુઃખ સહન સપ્તાહના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે પ્રભુ આપણી સાથે વાત અને વ્યવહાર કરે. સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં અનેક ઠેકાણે પેશન વીકની મિટિંગ્સનું આયોજન થઈ શક્યું છે અને માટે પ્રભુનો આભાર માનીએ. આપણે ખાસ માગીએ કે પ્રભુના સેવકોને માટે કે જેઓ પ્રભુનું વચન લાવી રહ્યા છે, કે પ્રભુ તેમના આત્મા થકી તેમના શબ્દો એ પ્રભુના સેવક સેવિકાઓના મુખમાં મૂકે અને ફક્ત એ વચનો પ્રભુ તેમના મુખમાં મૂકે એટલું નહીં, પણ એ વચનો જે પણ વ્યક્તિઓ સાંભળે તેઓના હૃદયોની સાથે પ્રભુ વાત અને વ્યવહાર કરે માટે આપણે પ્રાર્થના કરીએ. આપણે પ્રાર્થના કરીએ કે જે પણ વ્યક્તિ પ્રભુનું વચન સાંભળે છે તેઓ ફક્ત એ સાંભળીને બીજા કાનેથી કાઢી ના નાખે, પણ તેઓના પાડનારા બનેને નિર્ણય લે. આ સૌથી અગત્યની વસ્તુ છે કે પેશન વીક દરમિયાન જે પણ વ્યક્તિ પ્રભુનું વચન સાંભળે છે તેઓ નિર્ણય લેવા માટે આપણે પ્રાર્થના કરીએ. આપણે દેશને માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ, સમગ્ર વિશ્વને માટે આપણે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ. આપણે જાણીએ છીએ કે બહુ મોટી ભયંકર પરિસ્થિતિ માંથી સમગ્ર વિશ્વ પસાર થઈ રહ્યું છે. ઠેક ઠેકાણે યુદ્ધ થઈ રહ્યા છે અને ત્યારે પ્રભુ એ યુદ્ધને શાંત કરે માટે આપણે પ્રાર્થના કરીએ. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ. અમારી પ્રાર્થનાઓ સાંભળીને તેને પ્રત્યુત્તર આપનાર એવા અમારા સર્જનહાર પિતા, અમે આપણે તમારા પવિત્ર ચરણોમાં નમવાનું ચાલુ જ રાખીએ છીએ. આભાર માનીએ છીએ કે આવી એક તક તમને આપી છે કે જ્યારે પ્રભુ અમે તમારી પાસે આવી શકીએ, અમારી વિનંતીઓ તમારી પાસે લાવી શકીએ. પ્રભુ અમે જ્યારે તમારી પાસે આવીએ છીએ ત્યારે અમારી વિનંતીઓ, અમારા કાલાવાલા, અમારી આજીજીઓ તમારી પાસે લાવીએ છીએ. માગીએ છીએ કે પ્રભુ તમે અમારી સાથે આ અઠવાડિયા દરમિયાનમાં વિશેષ કરીને વાત કરો. એ દુઃખ સહન સપ્તાહની મિટિંગો દરમિયાન પ્રભુ તમે અમારા હૃદયોને સ્પર્શો, તમારા વચન દ્વારા અમારા હૃદયને તમે ચીરી નાખો અને પ્રભુ તમારી સાથેના સંબંધમાં અમે વધુ દ્રઢ અને મજબૂત બનીએ માટે તમારી કૃપા આપો. અમારામાંથી ઘણા એવા મિત્રો, ભાઈ બહેનો, જુવાનો, વડીલો પણ હશે કે જેમણે અત્યાર સુધી પોતાનું જીવન તમને સોંપ્યું નથી. કેવળ નામધારી ખ્રિસ્તી તરીકે પ્રભુ અમારામાંથી ઘણા બધા એ જીવન ગુજારતા હશે. ત્યારે માગીએ છીએ કે પ્રભુ આ એક તક તમને આપી છે કે જ્યારે તમારા વચનો સાંભળીને અમે નિર્ણય કરી શકીએ અને માટે તમારી કૃપા એવા દરેક વાલા ભાઈ બહેનોને, વડીલોને, જુવાનોને, બાળકોને આપો કે જેઓ તમારું વચન સાંભળે છે તેઓ નિર્ણય કરે, પોતાનું જીવન તમને સોંપે. શૈતાન શત્રુનું એક સૌથી અસરકારક હથિયાર એ નિર્ણયને ન લેવા દેવાનું છે. પ્રભુ એ નિર્ણયને બીજા દિવસ ઉપર તે ઠાલવવાનું જણાવે છે અને એવા સમયની અંદર અમે માગીએ છીએ કે આજે જ અને આ પડે જ અને જે પડે પ્રભુ તમારો આત્મા અમારા હૃદયને વિંધે અને વાત કરે એ જ પડે નિર્ણય કરવા માટેની કૃપા તમે આપો, એ જ અમારી પ્રાર્થના છે. પ્રભુ અમે માગીએ છીએ કે જ્યાં પણ વિશ્વમાં, અમારા દેશ ભારતમાં અને અમારા રાજ્ય ગુજરાતની અંદર મિટિંગોનું આયોજન કરવામાં આવેલું છે એ દરેક મિટિંગને તમે આશીર્વાદિત કરજો. ત્યાં તમારા જે સેવક સેવિકાઓ વચન આપે છે તેઓના હૃદયોને તમારા જ્ઞાન ડાપણથી તમે ભરપૂર કરજો. તેમના મુખમાં તમારા પવિત્ર આત્માએ કરીને તમે શબ્દો મૂકો અને પ્રભુ ખૂબ જ પ્રમાણિકતાથી તમને વફાદાર રહીને, તમારા વચનને વફાદાર રહીને તેઓ વચન લાવે, એ જ અમારી પ્રાર્થના છે. સાથે જે પણ મિટિંગોના આયોજનમાં જોડાયા છે એવા આગેવાનો, પાળક સાહેબો, એ ક્વાયરના લીડર્સ અને ક્વાયરને માટે અમે માગીએ છીએ કે પ્રભુ આ સમગ્ર વિવિધ મિટિંગો દરમિયાન અને સપ્તાહ દરમિયાન વિવિધ મિટિંગો દરમિયાન પ્રભુ તેમની આગેવાનીને તમે આશીષિત કરજો. પ્રભુ અમે સાથે આપણે માગીએ છીએ અમારા માન્ય બિશપ સાહેબને માટે, તેમના પરિવારને માટે, ડાયસિસ અને તેના અધિકારીગણને માટે, ડાયસિસના દરેક દીક્ષિત પાળક સાહેબોને માટે, તેમની આગેવાનીને માટે. ઓ પરમેશ્વર પિતા, આ દુઃખ સહન સપ્તાહની મિટિંગો દરમિયાન અલગ અલગ જગ્યાઓમાં, અલગ અલગ ભક્તિ સભાઓ દરમિયાન, તહેવારો દરમિયાન જ્યારે તમારા સેવક સેવિકાઓ આગેવાની આપે ત્યારે તેમની આગેવાનીને તમે આશીષિત કરજો. પ્રભુ આપણે અમે માગીએ છીએ અમારા ભારત દેશને માટે, અમારા દેશને માટે માગવાનું ચાલુ જ રાખીએ છીએ. અમારા દેશને તમે સાજો કરો. હા પ્રભુ, તમે આ પૃથ્વી પર મનુષ્ય
ને માટે આવ્યા. તેઓના પાપ પ્રભુ તમે પોતાને માથે લીધા અને એ રીતે તમે અમને પાપના બંધનમાંથી મુક્ત કર્યા છે. અને આ સુવાર્તા અમારા દેશમાં અમે ખૂણે ખૂણે લઈ જઈ શકીએ માટે તમારી કૃપા આપો. પ્રભુ અમે માગીએ છીએ કે અમારા દેશમાં એવા ઘણા વ્યક્તિઓ છે, ઘણી એવી વિચારસરણીઓ છે કે જેઓ અમારા દેશને વિવિધ સ્તરે વિભાજિત કરવા માટે માગે છે. ઓ પ્રભુતા એ ધર્મને આધારે હોય, વિવિધ વિચારસરણીઓને આધારે હોય, પ્રદેશ ભાષાને આધારે હોય, જાતિને આધારે હોય, જ્ઞાતિને આધારે હોય. પ્રભુ એવી દરેક શક્તિઓને અમે તમારી પાસે લાવીએ છીએ અને માગીએ છીએ કે પ્રભુ તેઓના હૃદયોને તમે બદલો. પ્રભુ સાથે એ પણ માગીએ છીએ કે જ્યાં પણ તમારું નામ દેશની અંદર ફેલાવવામાં આવે છે, શેર કરવામાં આવે છે અને જે પણ એ સુવાર્તાને સાંભળે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ સાંભળે છે, તેઓના હૃદયોની સાથે તમે વાત અને વ્યવહાર કરો. અમે અમારા વિશ્વને તમારી પાસે લાવીએ છીએ. ઓ પ્રભુ તમે જાણો છો વિશ્વના અનેક ક્ષેત્રોમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ઓ પ્રભુ પિતા, આ યુદ્ધોને તમે શાંત કરો. એ જે વૈશ્વિક કક્ષાના જે દુનિયાના આગેવાનો છે, દેશના આગેવાનો છે, તેઓના હૃદયમાં પ્રભુ તમે આત્મા અને શાંતિનો આત્મા તમે મૂકો. ઓ પ્રભુ અમે માગીએ છીએ કે દુઃખ સહન સપ્તાહ દરમિયાન એ અમને સતત તમારા વચનો દ્વારા યાદ દેવડાવવામાં આવ્યું છે કે તમે આ પૃથ્વી પર અમારા પાપોને અર્થે આવ્યા અને જેથી કરીને કે અમારા વિવિધ પાપોનું સમાધાન થઈ શકે, સાચો સુમેળ સધાઈ શકે, તમારી સાથેના સંબંધમાં અમે પુનઃસ્થાપિત થઈ શકીએ. વિશ્વને માટે અમે માગીએ છીએ. ઓ પ્રભુ, હજી પણ એવા અગણિત લોકો છે કે જેમણે તમારું નામ કદી સાંભળ્યું નથી. તેઓ સુધી સુવાર્તા લઈ જઈ શકાય પણ તમારી કૃપા તમને આપો. અમારા જેવા અબળ અને સીમિતતાથી ભરેલા પાત્રોનો તમે ઉપયોગ કરો, એ જ અમારી પ્રાર્થના છે. આજની આ ભક્તિ સભાને તમે આશીષિત કરજો. તમારા વચનો દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરવાનું ચાલુ રાખજો. તારના પુષ્કસ્તા માગીએ છીએ. આમેન. થેન્ક યુ. આવો આપણે પ્રભુના વચનોનો અભ્યાસ કરીએ અને વચનો તરફ જઈએ તે અગાઉ આપણે સ્પેશિયલ ગીતમાં જોડાઈએ અને એ રીતે પ્રભુની સ્તુતિ અને આરાધના કરવાનું ચાલુ જ રાખીએ. Thank you.
થેન્ક યુ એ બહુ સુંદર ગીતને માટે. અને આવો પ્રભુના વચનો તરફ આપણે દ્રષ્ટિ કરીએ અને આજનો પ્રભુના વચનોમાંથી જે આપણે અભ્યાસ કરવા માગીએ છીએ એ માથી લખેલી સુવાર્તા અને તેમાં કેટલાક ફકરાઓમાંથી આપણે અભ્યાસ કરવા માગીએ છીએ. અને જે વિષય પર આપણે જે અભ્યાસ કરવા માગીએ છીએ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન, ધ સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ. અને એટલા માટે કે ગઈકાલે આપણે શુભ શુક્રવારની ઉજવણી આપણે કરી કે જ્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને અર્થે વધસ્તંભ પર જડાયા. આવતીકાલે આપણે ઈસ્ટરની ઉજવણી કરીશું કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને યાદ કરીશું. આપણે જે સમયમાં જીવીએ છીએ એ તો પુનરુત્થાન અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન વચ્ચેનો સમય છે. અને માટે આજે ગઈકાલે આપણે શુભ શુક્રવાર અને કહ્યું એ પ્રમાણે અને આવતીકાલે આપણે ઈસ્ટરની ઉજવણી કરીશું. અને એ સમય દરમિયાન જો શનિવારનો દિવસ છે કે એ દિવસે આવો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન, ધ સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ વિશે આપણે ચર્ચા વિચારણા કરીએ અને પ્રભુનું વચન આપણને તેના વિશે શું શિક્ષણ આપે છે તે વિશે આપણે જોઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ તમારા વચનો દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરો અને પ્રભુ અમારા હૃદયને તમે ચીરો. સૌપ્રથમ બોલનાર પાત્ર અને ત્યારબાદ દરેક સાંભળનાર પાત્રોના હૃદયને સાથે તમે વાત કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન વિશે ઘણી સમજણો અને ગેરસમજણો જોવા મળે છે. અન્ડરસ્ટેન્ડિંગ અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ જોવા મળે છે. ઘણી જગ્યાઓ પર પેલા સ્ટીકર્સ જોવા મળે છે કે જીસસ ક્રાઇસ્ટ ઇઝ કમિંગ સૂન. પણ આપણે જોરથી એને કહીએ છીએ કે યસ, પ્રભુનું આગમન પાસે છે. ઘણા બધા આ સ્ટીકર્સ લગાવેલા હોય છે કે જીસસ ક્રાઇસ્ટ ઇઝ કમિંગ સૂન, જીસસ ક્રાઇસ્ટ ઇઝ કમિંગ સૂન. પણ ઘણી વખત આપણું જે જીવન છે ને એ આપણે જે બોલીએ છીએ અને જે અપેક્ષા રાખીએ છીએ તેની સાથે મેચ થતું નથી, તેની સાથે મેળ ખાતું નથી. દાખલો તમને આપું કે આપણે ક્રિસમસ પછી શું કરીએ છીએ? ક્રિસમસ પછી આપણો જેટલો પણ પેલો સુંદર સામાન છે એ બધું ડેકોરેશનનો સામાન છે એ બરાબર સારી રીતે બરાબર વાળી જોડીને પેક કરીને મૂકી દઈએ છીએ અને કહીએ છીએ આવતી ક્રિસમસે કામ લાગશે. પણ આપણે વાત તે કહીએ કે પ્રભુનું પુનરાગમન બહુ નજદીકનું છે, પણ આપણને ખબર છે કે અથવા તો આપણે એવું માનીએ છીએ કે આવતા ક્રિસમસ સુધી પ્રભુ આવવાનો નથી, રાઈટ? એટલે ઘણી વખત આપણે જે વાત કહીએ છીએ એ વાત આપણે વાસ્તવિક સ્વરૂપની અંદર તેને પાડતા નથી. પણ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે પુનરાગમન છે, પુનરાગમન થનાર છે, એની અસર એ અથવા તો તે આપણા દૈનિક જીવન ઉપર અસર કરે છે. આપણે દૈનિક જીવન જે જીવીએ છીએ તેની ઉપર આપણી જે સમજણ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પુનરાગમનની અથવા તો આપણો જે વિશ્વાસ છે તે અસર કરે છે. અને માટે આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન વિશે આપણે જોવાના છે. 3 બાબતો આપણે જોવા માગીએ છીએ. સૌથી પહેલી બાબત જો આપણે જોવા માગીએ છીએ તો એ માથી લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને 36મી કલમ. ત્યાં આગળ શું લખ્યું છે? ત્યાં કહે છે કે પણ તે દાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ પણ જાણતા નથી, આકાશના દૂતો પણ નહીં, તેમજ દીકરો નહીં. એટલે બહુ સ્પષ્ટ કર્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન વિશે કોઈ જાણતું નથી ત્યાં સુધી કે એ પુત્ર પોતે પણ જાણતો નથી. હા, ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનનો સમય જાણતા હોવાનો દાવો કરે છે અને એ તો ઘણી બધી દુર્મતો છે. એવા ઘણા બધા દુર્મતો આ દુનિયામાં થઈ ગયા. 2જી 3જી સદીની અંદર થઈ ગયા. ઇવન આપણા 20મી સદીની અંદર પણ એવા ઘણા બધા દુર્મતો થઈ ગયા કે જેમણે દાવો કર્યો. એમાંથી ઘણા બધા વ્યક્તિઓએ દાવો કર્યો કે અમે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યારે આવનારા છે. અને ઘણા બધા 20મી સદીમાં તો એવા દુર્મત પણ થયા કે એ લોકો અથવા તો એમના આગેવાનો ભેગા થયા અને લોકોને પણ એકઠા કર્યા, પણ છેવટે તેનો નિરાશ થયા. કારણ કે આપણે જાણીએ છીએ બાઇબલ બહુ સ્પષ્ટ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ જાણતા નથી, બાપ સિવાય બીજું કોઈ જાણતું નથી. અને માટે આપણી આસપાસ જો કોઈ એવી વ્યક્તિ દાવો કરે કે એમને ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યારે આવશે તો એ દુર્મત છે, એ ખોટું શિક્ષણ છે. એના વિશે આપણે કાળજી રાખીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને 40મી કલમમાં શું કહે છે? લુક 12 અને 40. લુકની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય. થોડા રેફરન્સ છે પણ હું કશું કહું એના કરતાં પ્રભુનું વચન શું કહે છે બહુ અગત્યનું છે અને માટે તમારું બાઇબલ તમારી પાસે તમે રાખશો. લુકની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને 20મી કલમમાં લખ્યું છે, તમે પણ તૈયાર રહો, કેમ કે તમારા ધારવામાં નહીં હોય એવી ઘડીએ
માણસનો દીકરો આવશે. બહુ સ્પષ્ટ કરે છે કે જે સમયે આપણે વિચાર્યું અથવા ધાર્યું પણ નહીં હોય એવા સમયની અંદર પ્રભુ આવશે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ પણ આ બાબતે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણા બધા દ્રષ્ટાંતો દ્વારા આપણને એમાં જણાવે છે. જો આપણે જે વાંચ્યું માથી લખેલી સુવાર્તા 25મો અધ્યાય 1-13 વચનો, એ 10 કુમારિકાઓ વિશેનું દ્રષ્ટાંત છે. ત્યાં આગળ આપણે જાણીએ છીએ કે 10 કુમારિકાઓ હતી, તેમાંથી 5 મૂર્ખીઓ હતી, 5 ડાહી હતી. પણ એ આખા દ્રષ્ટાંત દ્વારા પ્રભુ એ જણાવવા માગે છે કે કઈ ઘડીએ એ વરરાજા, કઈ ઘડીએ પ્રભુનું પુનરાગમન થશે, મને તમને ખબર નથી. માથી 24મો અધ્યાય અને 33મી કલમમાં શું લખ્યું છે, અથવા 32મી કલમમાંથી જોઈએ તો, હવે અંજેરી પરથી દ્રષ્ટાંત શીખો, ડાળીને કુમળી થઈ હોય, પાંદડા ફૂટવા માંડે, તમે જાણો છો કે ઉનાળો આવ્યો. એમ જ તમે પણ તે બધા થતાં જુઓ ત્યારે તમારે જાણવું કે તે પાસે છે, એટલે બારણા આગળ છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના આગમન વિશેના પ્રતીકો, તેની સાઇન્સ આપણને આપે છે કે આવું થશે, પણ ત્યાં આગળ સમય આપવામાં આવેલો નથી. યસ, આપણી આસપાસ કઈ બનાવો બનશે, કયા પ્રકારની બાબતો થશે એ વિશે પ્રભુ જણાવે છે, પણ ચોક્કસ સમય પ્રભુએ આપણને આપ્યો નથી અને તેની કાળજી રાખીએ. અને યાકૂબનો પત્ર તેનો 5મા અધ્યાયની અંદર પણ પ્રભુ આ જ કહે છે. 229 નંબરના પાના ઉપર મળશે નવા કરારની અંદર. યાકૂબનો પત્ર તેનો 5મો અધ્યાય અને 7મા વચન 2-9, 229 નંબરના. ત્યાં શું કહે છે કે હે 5 અને યાકૂબ 5 અને 7 કહે છે કે એ માટે ભાઈઓ, પ્રભુના આવતા સુધી તમે ધીરજ રાખો. જો ખેડૂત ખેતરમાં થનારા મૂલ્યવાન ફળની વાટ જુએ છે, પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે. પ્રભુ કહે છે કે ધીરજ રાખો, અધીરા ના થશો. એ પ્રભુ એના સમયે આવશે, મારા ને તમારા સમયે નહીં. પ્રભુ એના સમયે ચોક્કસ આવશે. એટલે કે પુનરાગમન એ સાચી હકીકત છે, પ્રભુનું આવવું એ સાચું છે, પણ ક્યારે છે એ મને ને તમને ખબર નથી. અને માટે આપણે કાળજી રાખીએ કે કોઈ પણ વ્યક્તિ એવો કોઈ દાવો કરે કે મને ખબર છે, તો એ વાસ્તવમાં દુર્મત છે. આ પહેલો મુદ્દો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન સંબંધી, કે એ બાપ સિવાય બીજું કોઈ જાણતું નથી. અને તે મને તમને બીજા મુદ્દા પર લાવે છે, અને એ તો એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું પુનરાગમન અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન એ તો હવે ન્યાયને માટે આવશે. પ્રભુ જ્યારે પ્રથમવાર પૃથ્વી પર આવ્યા દેહ ધારણ કરીને, ત્યારે તેઓ એ તારણને અર્થે આવ્યા હતા. મને અને તમને ઉદ્ધાર અપાવવાને માટે આવ્યા હતા. એક ઉદ્ધારક તરીકે તેઓ આવ્યા હતા. એ તારનાર તરીકે આવ્યા હતા. મસીહ તરીકે આવ્યા હતા. એ શોધનાર, એક ઘેટાપાળક તરીકે આવ્યા હતા. પણ જ્યારે હવે આવશે ત્યારે પ્રભુ એ ન્યાય કરવાને માટે આવશે. જો આપણે જોઈએ તો યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 5મો અધ્યાય અને 27મી કલમની અંદર, એનો પ્રથમ ભાગ, યોહાન 5મો અધ્યાય અને 27મી કલમ 93 નંબરના પાના ઉપર મળશે. નવા કરારમાં 93 નંબરનું પાનું. ત્યાં શું લખ્યું છે કે ન્યાય ચૂકવવાનો અધિકાર પણ તેણે તેને આપ્યો છે, કેમ કે તે માણસનો, એટલે ન્યાય ચૂકવવાનો અધિકાર એ પ્રભુને આપવામાં આવેલો છે, અને પ્રભુ હવે ન્યાયને માટે આવશે. માથી લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય, તમે આજે માથીની 25માં તમારું બુકમાર્ક મૂકી રાખી શકો છો. માથી 25 અને 31 થી 32મી કલમમાં શું લખ્યું છે કે પણ જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સુદ્ધા આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યસન પર બેસશે અને સર્વ દેશ જાતિઓ તેની આગળ એકઠી થશે. જેમ ઘેટા પાળક ઘેટાને બકરાથી દૂર પાડે છે, તેમ તેઓ એને એકબીજાથી દૂર પાડશે. તે પોતાના મહિમા સાથે રાજ્યસન પર બેસશે, અને પ્રભુ રાજ્યસન પર બેસશે. પહેલી વખત પ્રભુ એ ગધેડાના વછેરા ઉપર નમ્ર થઈને આવ્યા હતા, પણ હવે યાદ રાખીએ કે બીજી વાર પ્રભુ આવશે ત્યારે ન્યાય શાસન ઉપર બેસશે, મારો અને તમારો ન્યાય કરવાને માટે. અને ઘેટા અને બકરાને જેમ જુદા કરવામાં આવ્યા હતા, એમ પ્રભુ ત્યાં આગળ ન્યાય કરશે. અને માટે બીજું આગમન, પ્રભુનું જે પુનરાગમન છે એ તો ન્યાયને માટે છે. અને પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 20મો અધ્યાય અને 15મી કલમમાં આપણે જોઈએ તો ત્યાં શું લખવામાં આવ્યું છે. પ્રકટીકરણ તેનો 20મો અધ્યાય અને 15મી કલમ, 256 નંબરના પાના જૂના કરારની અંદર. પ્રકટીકરણ 20મો અધ્યાય અને 15મી કલમમાં કહે છે કે પણ જો કોઈ જીવન પુસ્તકમાં નોંધાયેલો માલુમ પડ્યો નહીં, તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં
આવશે. જીવનના પુસ્તકની અંદર જો આપણું નામ નહીં હોય તો તેનો ન્યાય કરીને તેને એ અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. આપણે કેટલી કાળજી રાખીએ છીએ કે આપણું નામ એ આપણા ચર્ચના રજિસ્ટરમાં હોય. એ સાથે સાથે પેલું ઇલેક્શન આવે ને, અરે બાપા કેટલી ભાગાદોડી નહીં કે મારું નામ ઇલેક્ટ્રોલ વોટની અંદર, મતદાર યાદીની અંદર આવવું જોઈએ. અને જો ભૂલે ચૂકે કોઈનું રહી ગયું, તમે જાણો છો ને શું થાય, કેટલો વાલ કરવામાં આવે પાળક સાહેબને અને આગેવાનોને. આપણે એટલી કાળજી રાખીએ છીએ, એટલા ધમપછાડા બી કરીએ છીએ કે મારું નામ કેમ નીકળી ગયું. પણ વાલા મિત્રો, એના કરતાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણું નામ એ જીવનના પુસ્તકમાં હોય. જ્યારે આપણું નામ ઇલેક્ટ્રોલ વોટમાં હોય છે ત્યારે જોઈને આપણને કેટલો આનંદ થાય છે. પણ આપણે એટલું વિચારીએ કે જે દિવસે મારું અને તમારું નામ એ ન્યાયકાળના દિવસે મારું અને તમારું નામ એ જીવનના પુસ્તકમાં માલુમ પડ્યું તો એ આનંદ કેટલો હશે એ કદાચ શબ્દોમાં વર્ણવી શકાશે નહીં. લુકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 20મી કલમમાં શું કહે છે? લુકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 20મી કલમમાં પ્રભુ શું કહે છે? કહે છે કે પરંતુ આત્માઓ તમારે તાબે થયા તેને લીધે હરખાઓમાં પણ તમારા નામ આકાશમાં લખેલા છે તેને લીધે હરખાઓ. પ્રભુ કહે છે કે તમે મોટા મોટા ચમત્કાર કરો અને આત્માઓ પણ તમારે તાબે થાય, એનાથી કોઈ હરખ પામવા જેવું નથી. પણ એના કરતાં વિશેષ તમારું નામ એ જીવનના પુસ્તકમાં હોય એ બહુ જરૂરનું છે. અને માટે આપણે તેની કાળજી રાખીએ. અને માથથી લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને 44થી 45મી કલમમાં, માથથી 25 અને 44મી કલમમાં આપણે જો જોઈએ તો ત્યાં આગળ શું લખે છે? પ્રભુનું વચન શું કહે છે કે ત્યારે તેઓ તેને ઉત્તર દેશે કે પ્રભુ, એટલે ન્યાય કરે છે ને પ્રભુ, ત્યારે કેટલાકને કહે છે કે ભાઈ તું આ બાજુ, એકને કહે છે કે તું આ બાજુ જા, બીજાને કહે છે કે આ બાજુ જા. અને ત્યારે કેટલાક લોકો શું કહે છે કે ત્યારે તેઓ તેને ઉત્તર દેશે કે પ્રભુ, ક્યારે અમે તને ભૂખ્યો કે તરસ્યો કે પારકો કે નાગો કે માદો કે કેદમાં દેખીને તારી સેવા કરી નહીં? ત્યારે તે તેઓને ઉત્તર આપશે કે હું તમને ખચિત કહું છું કે આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહીં, એટલે તે મને કર્યું નથી. રાઈટ? પ્રભુ પોતાના ધોરણો પર ન્યાય કરશે, મારા અને તમારા માનવી ધોરણો પર નહીં. માનવી ધોરણના આધારે ઘણી વખત આપણે ન્યાય કરી નાખીએ છીએ. પણ યાદ રાખીએ કે ન્યાય પ્રભુ તેના ધોરણોને આધારે કરશે. એના માટે આપણે યાદ રાખીએ, આપણે કાળજી રાખીએ કે આપણા નામ જીવનના પુસ્તકમાં હોય. એક દાખલો આપું કે એક પરિવાર એક મંડળીમાં હતો ત્યારે આવ્યું. એ પરિવારને મેં ક્યારે પણ મંડળીમાં જોયું નહોતું. મને બહુ આશ્ચર્ય થયું. અને પછી એમણે કીધું કે અમારા ફલાણા દાદી કે પરદાદી જે બહુ જ વર્ષો અગાઉ એમણે બાપ્તિસ્મા લીધું, એમને શોધતા અમે આવ્યા છે. અને પછી અમે બધા પણ જે મંડળીના સભ્યો હતા, કેટલાક આગેવાનો હતા, વિચાર્યું કે યાર આ તો બહુ મોટી વસ્તુ છે, લાવો આપણે ચોપડાઓ કાઢીએ. કદી અમે એટલા જૂના ચોપડા કાઢ્યા નહોતા. અને પછી અમે કાઢ્યા અને આશ્ચર્ય વચ્ચે એ જે બહેનનું નામ કહેતા હતા એ બહેનનું નામ છેક 20મી સદીની શરૂઆતની અંદર બાપ્તિસ્મા લીધેલું હતું પડ્યું. અને પછી એમણે એ જે પરિવાર હતું એ બી એટલું બધું ખુશ થઈ ગયું, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અરે પણ મેં કીધું શું પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા? એ તમારા દાદી કે પરદાદા કે જે હતા એ તો પ્રભુનો સ્વીકાર કર્યો, એમણે જીવનની દોડ એ પ્રભુની સાથેના સંબંધમાં પૂર્ણ કરી. પણ તમારું જીવન આજે ક્યાં છે? આભાર માનીએ આપણા પરદાદાઓને, એમના કારણે જ આજે આપણે આ આશીર્વાદ અને આધ્યાત્મિક આશીર્વાદ અને સામાજિક અને ભૌતિક આશીર્વાદ અનુભવી રહ્યા છે. પણ આપણી પરિસ્થિતિ ક્યાં છે એ આપણે તપાસીએ. અને એ મને તમને ત્રીજા મુદ્દા ઉપર લાવે છે, અને એ તો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે શિક્ષણ છે પુનરાગમન વિશેનું, અને પોતે જે શિક્ષણ આપે છે તેમાં એ સમય કરતાં, ક્યારે આવશે એના કરતાં શાની પર ભાર મૂકે છે ખબર છે? પ્રિપેરેશન ઉપર, તૈયારી પર ભાર મૂકે છે. 3 મુદ્દા અત્યાર સુધીમાં જોયા. સૌથી પહેલો મુદ્દો કે પ્રભુનું આગમન ક્યારે થશે મને તમને ખબર નથી. બીજો જે મુદ્દો છે, પ્રભુ બીજી વખત જ્યારે આવશે ને ત્યારે ન્યાયને માટે આવશે, અને માટે પ્રભુ મને તમને કહે છે કે તમે તૈયારી કરો. અને એ આપણો ત્રીજો મુદ્દો છે. પ્રભુ એ કહેતો નથી કે હું ક્યારે આવીશ, ને સમય પણ બહુ દુઃખની સાથે કહેવું પડે કે આપણી આસપાસ એવા કેટલાક આગેવાનો છે, એવા કેટલાક ટીચર્સ છે, શિક્ષકો છે, એવા કેટલાક વ્યક્તિઓ છે કે જે સતત પ્રભુના આગમન વિશેની વાત કરે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, એમાં કશું વાંધો નથી. પણ એ ફક્ત સનસનાટી ભર્યા બાબતો ઉપર ફોકસ કરે છે. અને આ મને તમને બી છે ને બહુ સનસનાટી ભર્યા ન્યૂઝ હોય ને એ જ ગમે. રાઈટ? એટલે જે ખરેખર જે ન્યૂઝ છે ને
અથવા જે ખરેખર સંદેશ છે ને એની પર આપણે ઘણી વખત ફોકસ કરતા નથી. બાઇબલનું ફોકસ શાની પર છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ફોકસ શાની પર છે? તેમના પુનરાગમનના શિક્ષણ સંબંધમાં. તો એ તૈયારી પર છે. તમે યોગ્ય તૈયારી કરો. રોબિન શર્મા નામના એક લેખક છે, તમે કદાચ એમના પુસ્તકો વાંચ્યા હશે, અને એમાંથી એક પુસ્તકનું ટાઇટલ છે કે હુ વિલ ક્રાય વેન યુ વિલ ડાય. હુ વિલ ક્રાય, તમે મરી જશો ત્યારે તમારા માટે કોણ રડશે? આશા રાખીએ છીએ કે આપણે મરી જઈએ ને ત્યારે આપણા માટે પ્રભુ રડતો ન હોય, કારણ કે ત્યાર પછી તો આપણે ન્યાય શાસનનો સામનો કરવાનો છે. આ પૃથ્વી પર જ્યારે આપણે છીએ ત્યારે પ્રભુ કહે છે કે તમે તમારા બીજા જીવનને માટે, અનંતકાલિક જીવનને માટે તૈયારી કરો. અને એ લાજરસનો દાખલો છે જ એની અંદર, કે લાજરસ એક ગરીબ માણસ હતો અને સાથે બીજો શ્રીમંત હતો, અને બંને મરી જાય છે ત્યારે શ્રીમંત ઉપરથી સ્વર્ગમાં કહે છે કે જા પ્રભુ, તું તારા સેવકોને મોકલ, અને કહે છે કે મારા સેવકો ઓલરેડી પૃથ્વી પર છે અને ચેતવણી આપે છે, ચેતવણી આપી રહ્યા છે. માટે આપણે કાળજી રાખીએ કે એ દિવસે, જ્યારે આપણા મૃત્યુના દિવસે પ્રભુ આપણા માટે રડતા ન હોય. માથીન લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને 45થી 41મી કલમમાં આપણે જો જોઈએ તો ત્યાં આગળ આખો એક બનાવ લખવામાં આવ્યો ચાકર વિશેનો, કે તે ચાકરને તેના ધણીના પોતાના ઘરનાને વખતસર ખાવાનું આપવા સારું પોતાનો કારભારી ઠરાવ્યો, વિશ્વાસી તથા બુદ્ધિમાન ચાકર. પણ પછી ત્યાં લખ્યું છે કે એ ચાકર નઠારો નીકળ્યો અને એ તો બધો ત્યાં એને બધું ઘેરવહીવટ કરવા લાગ્યો. અને પછી ત્યાં લખ્યું છે કે છાકટો થવા લાગ્યો, તો પણ તે દાડાની 50મી લખ્યું છે, જે દાડાને તેની વાટ જોતો નથો તે જ ઘડીએ તેનો ચાકર જાણતો નથી, તે જ દિવસે ધણી આવશે ને તેને કાપી નાખશે અને તેનો ભાગ ઢોંગીઓને ઠરાવશે. કહેવા માગે છે કે તૈયારી આપણે કરીએ. પ્રભુએ આ પૃથ્વી પર જ્યારે આપણને મૂક્યા છે ને ત્યારે ચાકરની માફક આ જીવનનો કારભાર આપણને આપ્યો છે, આપણા પરિવારનો કારભાર આપણે આપ્યો છે. અને માટે સૌથી પહેલાં આપણા જીવનોને આપણે સુધારીએ, આપણા જીવનની આપણે કાળજી રાખીએ, આપણા જીવનનું આધ્યાત્મિક કાળજી રાખીએ, આપણા જીવનની સામાજિક કાળજી રાખીએ, આપણા શરીરોની આપણે કાળજી રાખીએ, કારણ કે ઈશ્વરે આપણને આપ્યું છે. આપણે જે તાલંત પ્રભુએ આપ્યા છે ને એ તાલંતોનો આપણે શ્રેષ્ઠ ઉપયોગ કરીએ. માથી લખેલી સુવાર્તા તેનો 25મા અધ્યાયની અંદર જો આપણે જોઈએ 10 કુંવારિકાઓ પછીનું જે આખું દ્રષ્ટાંત છે એ તાલંતોનું દ્રષ્ટાંત છે. હું અહીંયાથી વર્ણન કરતો નથી સમયના ધ્યાનમાં રાખીને, પણ જો આપણે જોઈએ તો ત્યાં આગળ પણ પ્રભુ એ જ કહે છે કે એ અલગ અલગ ચાકરોને તાલંત આપીને એ ચાકર ધણી ગયો અને માલિક ગયો અને પછી આવીને પૂછે છે કે ભાઈ તમે આમાંથી આ તાલંતોનો તમે કેટલો ઉપયોગ કર્યો? આપણામાંથી કોઈ પણ વ્યક્તિ એવી નથી કે પ્રભુએ જેને તાલંત ન આપ્યું હોય. કેટલાક લોકો જસ્ટ કોઈ પણ જાતના હેતુ વગર, કોઈ પણ જાતના લાઈફના મિનિંગ વગર પોતાનું જીવન એમનેમ જ વેડફી રહ્યા છે. ઓ વાલા, એ જીવન મારું અને તમારું નથી. એ પ્રભુએ આ 70 વર્ષનું આયુષ્ય, એ પણ મને તમને ખબર નથી કે ખરેખર 70 વર્ષ મળશે કે નહીં, પણ જેટલું પણ આયુષ્ય આપ્યું છે એ પ્રભુએ એ ફળવંત જીવનને માટે મને આપ્યું છે. માટે આપણા તાલંતોનો ઉપયોગ કરીએ, તૈયારી કરીએ અને બીજી બધી બાબતોમાં મન ન લગાડીએ. અને ક્યારે પ્રભુ આવશે અને કયો દિવસ આવશે એમ નહીં, તૈયારી કરીએ કે આપણું તાલંતનો આપણે શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરીએ. આપણા પરિવાર ઉપર આપણે ફોકસ કરીએ ને અને શ્રેષ્ઠ રીતે જીવન જીવીએ. હું તો હંમેશા કહું છું કે પ્રભુમાં મેળવાવું એટલે એવું નથી કે 2 હાથ જોડીને એક કોર્નરમાં બેસી જવું. અને ઘણા બધા એ રડમસ, એમનો ચહેરો રડમસ, કેમ કે પ્રભુને સ્વીકાર કર્યો. એટલે ભરા માણસ પ્રભુને સ્વીકાર કર્યો હોય ને તો આપણા ચહેરા ઉપર એ પ્રસન્નતા હોય, એ આનંદ હોય, એ સ્માઇલ હોય. મારો અને તમારો ચહેરો એ પ્રભુની હાજરીના કારણે જેમ મૂસાના ચહેરો જેમ પ્રકાશિત હતો એવો પ્રકાશિત ચહેરો હોય. એ પ્રકાશિત જીવન આપણે જીવીએ અને આનંદ સાથે જીવન જીવીએ અને આપણા બાળકોને માટે આપણે શ્રેષ્ઠ સમય આપીએ. એક બહેનને હું જાણું છું અને એ બહેનને હું મળું ને દરરોજ મને રસ્તામાં મળે તો ક્યાં ગયા, તો કે ફલાણી મિટિંગમાં ગયો હતો. કે ક્યાં ગયા? પછી એક દિવસ મને કે સાહેબ હું આખા અઠવાડિયાના 7 દિવસમાંથી 9 મિટિંગોમાં હું ભાગ લઉં છું. મેં કીધું, થોડી વાર હું ઊભો રહ્યો, પછી મેં કીધું સારું છે. પછી મેં એમને કહ્યું કે બહેન, આ તમે ખોટું કરી રહ્યા છો. 9 નહીં, પણ તમને પસંદ કરો 3 કે 4 મિટિંગોમાં જાઓ, 2 કે 3 કે 4 મિટિંગમાં જાઓ કે જ્યાં આગળ તમને આધ્યાત્મિક રીતે તમે ઉન્નત થઈ શકો. બીજો સમય તમારા પરિવારને આપો, તમારા બાળકોને આપો. આ તમે 10 વાગે અહીંયા ઘરે જાઓ છો, તમને ખબર નથી કે તમારા બાળકો શું કરતા હશે. એમના અભ્યાસમાં તમે ધ્યાન આપો, કારણ કે એ પરિવાર આ પ્રભુએ આપણને આપ્યું છે. આપણા બાળકોની આપણે કાળજી રાખીએ. આપણા જુવાનોને માટે ખાસ કહેવાનું, હું ફરીને કહું છું કે આપણા જુવાનોને કે તમે અભ્યાસમાં ધ્યાન આપો, કરિયરમાં ધ્યાન આપો અને શ્રેષ્ઠ કરિયર અને કારકિર્દીનું નિર્માણ કરો. વાલા મિત્રો,
સમાજને તમારી જરૂર છે, પ્રભુને તમને જરૂર છે, પ્રભુની મંડળી કે જે પ્રભુનું શરીર છે તેને તમારે જરૂર છે. એ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે તૈયારી કરો, એ બિઝનેસ માટે તૈયારી કરો. જીવનને વેડફી નાખશો નહીં. તમે જે નિર્ણય કરો છો એ નિર્ણયની કાળજી રાખીને નિર્ણય કરો. એવો નિર્ણય ન કરો કે જે નિર્ણય એ તમારા જીવનને બરબાદી તરફ દોરી લઈ જાય. અને તમારા જીવન સાથી વિશે પણ યોગ્ય નિર્ણય તમે કરો. એક સારું કુટુંબ પ્રસ્થાપિત કરી શકાય. અને જે બાળકોની ઉંમર હજી થઈ નથી, ને ઘણા બધા બાળકો દુઃખની સાથે કહેવું પડે છે કે જે ઉંમર એમની ભણવાની છે, કારકિર્દીનું નિર્માણ કરવાની છે, એ ઉંમરે એ પ્રેમ સંબંધ અને એ બધી બાબતોની અંદર પડી જાય છે. વહાલા મિત્રો, એ શૈતાન તરફથી આવતું પરીક્ષણ છે અને બહુ સ્વાભાવિક છે, કારણ કે મનુષ્ય તરીકે એ ઉંમરની અંદર એ વિજાતીય આકર્ષણ થાય. પણ સાથે બાઇબલ એ પણ કહે છે કે દરેક વસ્તુનો યોગ્ય સમય છે. અને માટે એ તમને ગમે કે ન ગમે, વાલા બાળકો, વાલા જુવાનો, હું તમને વિનંતી કરું છું કે તમારા જીવનને તમે વેડફી નાખશો નહીં અને તમારી કારકિર્દીના નિર્માણમાં તમારો સમય તમે આપશો. અને કેમ? કારણ કે પ્રભુનું આગમન થશે ને ત્યારે ન્યાય કરે, પ્રભુ એ ન્યાય કરશે કે જે તાલંતો પ્રભુએ મને તમને આપ્યા છે એનો કેવી રીતે આપણે ઉપયોગ કર્યો, અને કેવી રીતે ઉપયોગ આપણે કર્યો. આપણા પરિવારોને માટે પણ આર્થિક રીતે, ને આપણા ઘણા બધા પરિવારો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અને તેમાંનું એક કારણ એ જ છે કે યોગ્ય સમયે જ્યારે ભણવાનું હતું, કારકિર્દીનું નિર્માણ કરવાનું, તેમને ફોકસ કર્યું નહીં. અને હજી પણ કેટલાક તો એ સુધરતા નથી, મોટી મોટી વાતો કરે. અરે બાપા, આપણે ખરેખર ગંભીર બનીએ આપણા કારકિર્દી માટે અને આપણા આર્થિક વિકાસને માટે. આપણા ઘણા બધા પરિવારો એ લોનના અને દેવાના ડુંગરો નીચે દબાઈ ગયા છે. આપણા ઘણા બધા પરિવારો એ તૂટી રહ્યા છે. ત્યારે આવો આપણે એની ઉપર આપણે જઈએ, ફોકસ કરીએ આપણા પરિવારો ઉપર. આપણે જે તાલંત પ્રભુએ આપ્યા છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીએ. આપણે આપણા મંડળીને માટે આપણે શ્રેષ્ઠ આપીએ, આપણી મંડળીને આપણે શ્રેષ્ઠ આપીએ. અને કાળજી રાખીએ કે મંડળીને એવું કોઈ પણ કાર્ય આપણે ન કરીએ કે જે મંડળીને નુકસાન કરતા હોય. આપણા પર ફોકસ રાખીને નહીં, પણ મંડળી કે જે દેવનું શરીર છે તેની પર ફોકસ રાખીને દેવને અને ઈશ્વરને અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્રમાં રાખીને આપણે કાર્ય કરવાનું ચાલુ રાખીએ. અને 70 વર્ષનો સમય મેં કહ્યું એ પ્રમાણે બાઇબલ કહે છે એ પ્રમાણે કે એનો આપણે શ્રેષ્ઠ ઉપયોગ કરીએ. માથથી લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને 37મી કલમમાં જોઈએ તો માથથી 24 અને 37મી કલમમાં શું લખ્યું છે કે અને જેમ નૂહના સમયમાં થયું હતું તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે. કેમ કે જેમ જળ પ્રલયની અગાઉ નૂહના વહાણમાં ચઢી બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પીતા પરણને પરણાવતા હતા, અને જળ પ્રલય આવીને સૌને લઈ ગયો ત્યાં સુધી તેઓ સમજ્યા નહીં. તેમજ માણસના દીકરાનું પણ આવવું થશે. બેફામ જીવન તેઓ જીવતા હતા. એ પ્રભુનું વચન તેઓની સાથે આવ્યું હતું નૂહ દ્વારા, તો પણ તેમણે પોતાનું જીવનને પસ્તાવો કરીને પ્રભુને સોંપ્યું નહોતું. એ પ્રભુ તેમની પાસેથી જે માંગતો હતો તેઓ સમજી શક્યા નહોતા. આવું જ બેફામ, અલ્લડ અને એવું જીવન, રેકલેસ લાઈફ ઘણા બધા આપણામાંથી જીવી રહ્યા છે. અને પ્રભુનું વચન વારે ઘડી મને તમને કહે છે કે આપણા જીવનનો આપણે શ્રેષ્ઠ ઉપયોગ કરીએ. અને ઘણી બધી રીતે આપણે કરી શકીએ. 25મો અધ્યાય અને 40મી કહે છે કે એ રાજાએ તેઓને ઉત્તર દેશે કે ખચિત કહું છું કે મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે કર્યું એટલે તમે મને કર્યું. અને કઈ રીતે જીવન જીવવું એમાંનું એક ક્લુ અહીંયા આપવામાં આવેલો છે કે આપણી આસપાસ જે રહેલા છે તેમની આપણે કાળજી રાખીએ. આપણા પડોશીઓ, અને પડોશી કોણ એની વ્યાખ્યા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપી છે. આપણું પોતાના જીવનનો આપણે શ્રેષ્ઠ ઉપયોગ આપણે કરીએ. પણ આ બધું, અને આપણે નાનાઓમાંથી એકને કરવું એટલે એ પણ છે કે જેઓ નબળા છે, આધ્યાત્મિક રીતે નબળા છે, શારીરિક રીતે નબળા છે, માનસિક રીતે નબળા છે, આર્થિક રીતે નબળા છે, સામાજિક રીતે નબળા છે. એને આપણે તુચકારીએ નહીં, પણ આપણે તેમની કાળજી રાખીએ અને તેમને પૂર્ણ સ્થાપિત કરીએ. બાઇબલનો કેન્દ્રવર્તી કે જો કોઈ વિચાર હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મિશનનું જો કોઈ એક મિશનનું જો મધ્યવર્તી વિચાર હોય, લુકની લખેલી સુવાર્તા તેના 4થા અધ્યાયની અંદર એક નાઝરેથ મેનિફેસ્ટોના આધારે, તો શું છે? રેસ્ટોરેશન, પૂર્ણ સ્થાપિત કરવું. આપણે રેસ્ટોરર બનીએ, આપણે ડિસ્ટ્રક્ટર ના બનીએ, આપણે તોડી નાખનારા ના બનીએ, પણ આપણે
પૂર્ણ સ્થાપિત કરનારા બનીએ. પણ આ બધું આજે આપણે કેવી રીતે કરી શકીશું? તો એ છે કે પ્રભુ પર ભરોસો રાખીશું અને આધાર રાખીશું. તો યોહાનની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય, પ્રભુનું એ વચન આપણને ઘણા બધાને મોઢે હશે. એ ખરા દ્રાક્ષવેલાની વાત પ્રભુ કરે છે. 15મો અધ્યાય 5મી કલમમાં શું કહે છે કે હું દ્રાક્ષવેલો છું ને તમે ડાળીઓ છો, અને મારામાં જે રહે છે અને તેનામાં ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. મારાથી એટલે એકલા નહીં કરવાનું, પ્રભુમાં મેળવાયા પછી જ આ કરવાનું. એટલે સૌથી પહેલો ક્રાઇટેરિયા એ છે કે પ્રભુમાં મેળવાઈએ, અને પ્રભુમાં મેળવાઈએ. અને એક બહુ સુંદર ગીત છે આપણા ભજન સંગ્રહમાં, 35 નંબરનું ગીત. અને ત્યાં આગળ શું લખે છે કે જો આજે હું મરી જાઉં તો કાલ સવારે ઉઠું સ્વર્ગમાં. અને આ ગીતના માટે હું હંમેશા કહું છું કે આ ગીત એ મિશનરીઓ વર્ષો અગાઉ એમણે એક સમજણ આપી હતી કે આપણે આ પ્રાર્થનાના સ્વરૂપમાં દરરોજ સાંજે આ ગીત ગાઈને સૂઈ જઈએ. વાલા મિત્રો, હું તમને ફરીથી કહું છું કે આ ગીત આપણે ગાઈએ. અને ત્યાં બહુ સુંદર રીતે લખ્યું છે કે જો હું મૃત્યુ પામું તો સવારે હું સ્વર્ગમાં ઉઠીશ. પણ એ એક ખાતરી હોવી જોઈએ કે યસ, મારું નામ જીવનના પુસ્તકમાં છે. અને માથેની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય, છેલ્લી કલમ આપણે જોઈએ અને પૂર્ણ કરીશું. માથેની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય 12 અને 13મા વચનમાં શું લખ્યું છે કે છે અને અન્યાય વધી જવાના કારણે ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે, પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે. યસ, આપણી આસપાસની જે પરિસ્થિતિ છે એ બહુ ભયંકર છે, બહુ પડકારદાયક છે, હતાશ અને નિરાશ કરી નાખે એવી છે. અને લખે છે કે પ્રભુ પરનો પ્રેમ પણ ઘણાનો ઠંડો થઈ જાય. એ હતાશા, નિરાશા, અને શૈતાનનું આ એક સૌથી મોટું હથિયાર છે, હતાશા, નિરાશા. અને ઘણી વખત એવું બી થાય કે પ્રભુ બહુ બધું આપી દે ને તો બી ઠંડો થઈ જાય. મારે પ્રભુની ક્યાં જરૂર છે? પણ યાદ રાખીએ કે પ્રભુનું પુનરાગમન થનાર છે, અને એ સત્ય બાબત છે. અને એ દિવસે પ્રભુ ન્યાયને માટે આવશે, ન્યાયને માટે આવશે. કાળજી રાખીએ કે આપણો પ્રેમ પ્રભુ પ્રત્યે ઠંડો થઈ જાય નહીં. 3 બાબતો આપણે જોઈ હતી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવું એ સાચું છે. અને બીજી વખત જ્યારે પ્રભુ આવશે, સૌથી પહેલી બાબત આપણે જોઈએ કે પ્રભુનું જે બીજું આગમન છે તેના વિશેનો કોઈ તારીખ, સમય કોઈને ખબર નથી બાપ સિવાય. એટલે આપણે પણ દોડધાપણ કરીને એ સમયને ગેસ કરવાનું વિચારવું નહીં. બીજી બાબત કે જે પ્રભુ કહે છે કે પ્રભુનું પુનરાગમન એ ન્યાય માટેનું હશે. પ્રભુનું બીજું આગમન એ તો એ ન્યાય માટેનું હશે. માટે આપણી જાતને આપણે તૈયાર કરીએ. અને ત્રીજી બાબત જે લખી હતી કે એ બીજા આગમનને માટે આપણે પ્રભુ વારંવાર શું કહે છે કે તમે તૈયાર થાઓ, પોતાની જાતને તૈયાર થાઓ. જો હજી સુધી તમે તૈયારી કરી નથી તો આપણે તૈયારી કરીએ. સાલ્વેશન આર્મીના સ્થાપક જે વિલિયમ બૂથ છે, એમના પત્ની કેથરીન બૂથે એમ કહ્યું છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ટુ અ હેવન ઇફ માય ફેમિલી મેમ્બર્સ આર નોટ ધેર. જો મારા પરિવારના સભ્યો એ સ્વર્ગમાં નથી તો મારે એવા સ્વર્ગમાં જવું નથી. એનો મતલબ એ છે કે જો આપણે જઈએ અને આપણા સાથી બંધુઓ રહી જાય તો એનો કોઈ મતલબ નથી. માટે આપણા પરિવારની આપણે કાળજી રાખીએ, આધ્યાત્મિક કાળજી રાખીએ, આપણી આસપાસના મિત્રોને આપણે પ્રભુ વિશે જણાવીએ અને જોઈએ કે દરેકના નામ જીવનના પુસ્તકમાં હોય. શું આજે હું ને તમે મરી જઈએ તો મારું નામ જીવનના પુસ્તકમાં હશે એવી મને તમને ખાતરી છે? જો એવી ખાતરી નથી તો આપણે પ્રભુની પાસે આવીએ. સ્ટીવ જોબ્સ કે જેણે એપલ કંપનીની સ્થાપના કરી, આઈફોન બધાને ગમે છે ને, એ શું કહે છે કે ઇવન પીપલ હુ ટોક અ લોટ અબાઉટ હેવન આર અફ્રેડ ઓફ ડેથ. કે એવા લોકો કે જે લોકો વારંવાર સ્વર્ગ વિશેની વાત કરે છે, એવા લોકો પણ મરણ વિશે ડર અનુભવે છે. અને એટલા માટે છે કારણ કે ખાતરી નથી કે જો હું મરી જાઉં તો હું ક્યાં જઈશ. એ નર્કની બીક લાગે છે, એ અગ્નિરૂપી શિક્ષાની બીક લાગે છે. અને માટે પ્રભુ કહે છે કે તમારી જાતને તૈયાર કરો. પ્રશ્ન એ છે કે શું આપણે તૈયાર છીએ? પ્રશ્ન તૈયાર છે? નૂહના સમયમાં જેમ લોકો અલ્લડ અને રેકલેસ લાઈફ જીવતા હતા એવી રીતે આપણું જીવન આપણે ન ગાળીએ. આવો પ્રભુ તેના વચનોનો સમજવા માટેની કૃપા આપણને આપે. આવો આપણે પ્રાર્થનામાં નમીએ અને વચનના પ્રકાશમાં આપણા જીવનને આપણે પ્રભુને સોંપીએ અને પ્રભુની પાસે માંગણી કરીએ કે પ્રભુ તું અમને તૈયાર કર એ ન્યાય શાસનને માટે. પ્રભુ તું અમને તૈયાર કર તારા પુનરાગમનને માટે. પ્રભુ તું અમને મન આપ અને સમજણ આપ કે અમારું નામ જીવનના પુસ્તકમાં હોય. આવો આપણે પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, આભાર માનતા અને સ્તુતિ કરતા અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, તમારા વચનના પ્રકાશમાં આપણે
પ્રભુ અમારું જીવન તમને સોંપીએ છીએ. જો વર્ષો અગાઉ અમારું જીવન તમને સોંપ્યું હોય તો આજે ફરીથી અમારા કમિટમેન્ટને તાજું કરીએ છીએ. પ્રભુ તું અમને એના માટે તૈયારી કર કે અમારે ન્યાય શાસનની સામે ઊભા રહેવાનું છે. ઓ પ્રભુ, અમારામાં એવી કોઈ પણ બાબત હોય કે જે અમને અમારા નામ જીવનના પુસ્તકમાં ઉમેરવામાંથી આડે આવતી હોય તો પ્રભુ એ દરેક બાબતને બાજુ પર મૂકવા માટેની કૃપા તમને આપો. ઓ પ્રભુ પિતા, અમારા જીવનને અમે વેડફી ન નાખીએ, અમારા જીવનને અમે અલ્લડ રીતે ન જીવીએ અને નૂના સમયમાં જેમ લોકોએ તમારા વચનો પ્રત્યે કાન ન ધરતા તમારા આત્માને દબાવ્યો હતો અને પોતાના હૃદયોને કઠણ કર્યા હતા, એવા અમે ન બનીએ અને તે લોકો નાશ પામ્યા. પણ પ્રભુ, અમે તમારી ગમ ફરનારા બનીએ, તમારા વચનો સાંભળીને અમારા જીવનોને બદલનારા બનીએ અને ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ બનીએ, એ જ અમારી પ્રાર્થના છે. આજ સંધ્યાકાળે જો કોઈ એવી બાબત હોય કે જે પ્રભુ તમને ન પસંદ હોય તો પ્રભુ તમે અમારામાંથી દૂર કરો અને અમારી જાતને તમારા પુનરાગમન માટે તૈયાર કરવા માટેની કૃપા આપો. એ જ અમારી પ્રાર્થના છે. તારનાર પ્રભુ કૃષ્ણ માગીએ છીએ. આમીન. આવો પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો અને અમને પરીક્ષામાં ન લાવો પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમીન. ही नाम हो, हर सांस की हो तू वजह, मेरी हर सुबह की तू शुरुआत हो, एहसास में हो तू बसा. न हो अब फासला तेरे मेरे दरमियां, अब तू रहे मेरा रहनुमा. ये मेरी रूह ना रहे, न हो ये जिस्म मेरा, बन जाऊं मैं तेरे रूह का सिला. मेरी हर धड़कन पे तेरा ही नाम हो, हर सांस की हो तू वजह. पिछला सब जाता रहे, तुझ में नया मैं बनूं. हुजूरी हो तेरी मुझ में, है कल तेरी मैं
वही बनूं, खुशबू तेरी जिससे उठे ख्वाहिश यही अब मैं करूं, दीदार तेरा मुझको मिले। न हो अब फासला तेरे मेरे दरमियां, अब तू रहे मेरा रहनुमा। ये मेरी रूह ना रहे, न हो ये जिस्म मेरा, बन जाऊं मैं तेरे रूह का सिला। मेरी हर धड़कन पे तेरा ही नाम हो, हर सांस की हो तू वजह। गलतियों को मेरी तू माफ कर, रूह से अपने आजाद कर। तेरा हूँ तेरा रहूं, रोशनी हो तेरी तू साथ चल। गलतियों को मेरी तू माफ कर, अपने आजाद कर। तेरा हूँ तेरा रहूं, रोशनी हो तेरी तू साथ चल। न हो अब फासला तेरे मेरे दरमियां, अब तू रहे मेरा रहनुमा। ये मेरी रूह ना रहे, न हो ये जिस्म मेरा, बन जाऊं मैं तेरे रूह का सिला। मेरी हर धड़कन पे तेरा ही नाम हो, हर सांस की हो तू वजह। मेरी हर सुबह की तू शुरुआत हो, एहसास में हो तू बसा। मेरी हर धड़कन पे तेरा ही नाम हो, हर सांस की हो तू वजह। मेरी हर सुबह की तू शुरुआत हो, एहसास में हो तू बसा।